વિચારેલું પણ નહોતું એટલું પાણી આવો કલાક 60 થી 72 કલાક ગામમાં પાણી રોકાય છે, કેમ કે હવે ગામ ટ્રસ્ટ છે. પૂરગ્રસ્ત ગામોનો અવાજ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે દેવઢા ગામના રહેવાસી, આ હળપરીવાસી એટલે કે વલ્લભનગર. અમે મંદિર ફળિયા કોળી પટેલ લોકો. એકચ્યુઅલી અહીંયા આવવાનું કારણ એટલું જ છે કે જે રેલના પાણી અત્યારે આવ્યા એ સખત એકદમ વધારે હતા. એકચ્યુઅલી વિચારેલું પણ ન હતું કે આટલું બધું પાણી આવી શકે. હકીકત એવી હતી કે 2022 એટલું પાણી આવશે એમ કરીને લોકો થોડું શાંતિથી બેઠા હતા કે તે પ્રમાણે તૈયારી લોકોએ કરેલી હતી. પણ 2026 એ ખરેખર વિચારેલું પણ નહોતું એટલું પાણી આ વખતે આવ્યું. એનું એકમેવ કારણ એ બી છે કે થોડીક જાણકારી ઓછી મળી કે પાણી કેટલું આવશે એની માહિતી ખરેખર સરકાર તરફથી મળવી જોઈતી હતી, તે ન મળી. એના કારણે દેવધા ગામની અંદર જેટલા બી ઘરો છે તો ખરેખર એ ઘરોમાં જો જઈને જોઈએ ને તો એવું એક પણ ઘર નથી કે જેની અંદર લાખ રૂપિયાની અંદર નુકસાન હોય. બરાબર, ચાલો નુકસાન તો ગૌણ મેતર કહેવાય, કેમ કે દર વર્ષે જ રેલ આવે અને અમને હવે આદત જીવી પડી ગઈ. પણ એ રેલના પાણીના નિકાલ માટે ખરેખર સરકારે એના માટે કંઈક ને કંઈક રીતે સહયોગ કરવો જોઈએ. ઘણી વખત અમે લોકોએ માંગણી કરી છે સરકાર પાસેથી. 2022ની જ વાત કરીએ તો અમે સરકારને ખાલી એટલું જ કીધું હતું કે એક પ્રોટેક્શન વોલ અને રસ્તો થોડો અમને ઊંચો કરી આપે તો એનાથી બેનિફિટ ગામને એ મળે કે આકસ્મિક કંઈક બને, સમજો કોઈને હાર્ટ એટેક આવ્યો, કોઈકને કંઈ જનાવર કઈડું, કંઈ પણ થાય તો એનાથી થશે શું, તો પ્રાથમિક સારવાર સુધી ગણદેવી, ધમડાસા, બિલીમોરા ગમે ત્યાં એને આપણે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ. જો આ રસ્તો ઊંચો નહીં કરવામાં આવે તો અત્યારે વ્યક્તિ ઘરમાં જ મરી જાય ને સામાન્ય કંઈ થાય તો બી એટલી ખરાબ પરિસ્થિતિ છે. પ્રોટેક્શન વોલની વાત કરીએ ને તો દેવઢા ગામને અંબિકા નદીનું પૂરેપૂરું પાણી અંબિકા નદીમાં લાગે. એકચ્યુઅલ શું છે કે બધા ફાર્મ હાઉસ બનેલા છે ધમડાસાથી તલિયારા સુધીમાં. એ બધા ફાર્મ હાઉસની પાછળના નદીના ભાગે બધાએ પોતપોતાની મોટી દિવાલ બનાવેલી છે. હવે એ દિવાલને જોડતી અમારી અડધી દિવાલ ડેમ સુધી બનેલી છે. એ જો 500 મીટર બીજી વધારવામાં આવે અથવા 1 કિલોમીટર જેટલી તલિયારા ગામ સુધી જો બનાવવામાં આવે તો દેવઢા ગામને એનો ફાયદો 80% થી 85% જેટલો ફાયદો એનો મળે. પાણી તો આવવાનું જ છે, કુદરતી પ્રકોપ છે, એને આપણે અટકાવી નથી શકવાના. પણ હા, એનાથી બચવા માટે જો એ પ્રોટેક્શન વોલ જો બની જાય અમારા ગામ પૂરતું તો એનાથી દેવઢા ગામને 85 થી 90% સુધીનો ફાયદો 100% અમને મળે એવું છે આની અંદર. સાથે સાથે મોટી વાત એ બી છે કે પાણી લાંબો સમય સુધી ગામની અંદર રહે છે. હકીકતમાં કેવું હોય કે પાણી આવે તો પાણી જે ફ્લોમાં આવે છે એ ફ્લોમાં નીકળતું નથી. એનું એક કારણ છે કે પાણી કોઈક ને કોઈ જગ્યા પર અટકતું છે. હવે એ ઝીંગા તળાવ બી હોઈ શકે, રેલવેનો અમારો જે રેલવે બનેલી એ બી હોઈ શકે, ઘણા બધા એના ફેક્ટર હોઈ શકે. પણ ખરેખર આનો સર્વે યોગ્ય થવો જોઈએ. જો ખરેખર ઝીંગા તળાવના લીધે અમારે અહીંયા પાણી જો નિકાલ નહીં થતો હોય ઝડપથી તો એ ખરેખર ઝીંગા તળાવ બી બધા તોડવા જોઈએ. આવું અમારા દેવઢા ગામનો મત છે. કેમ કે પાણી બહુ આવે અને પાણી આવે ને લગભગ અમારા 72 કલાક 60 થી 72 કલાક ગામમાં પાણી રોકાય છે. પાણી રોકાય 60-72 કલાક એટલે લોકો ભૂખ્યા રહી, તરસ્યા રહી, કેમ કે રસોઈ બનાવી બી નહીં શકે એટલી ખરાબ પરિસ્થિતિ ઘરની અંદર હોય. એટલે એ પાણી જો નિકાલ થતો હોય ને તો એટલીસ્ટ પાણી જેટલું ઝડપથી આવે એટલું ઝડપથી જો નીકળી જતું હોય ને તો 100% એની અંદર કંઈ ને કંઈ રાહત થાય. એટલે પાણીનો નિકાલ થાય, એનો જો યોગ્ય સર્વે થાય, ખરેખર એ પાણીનો નિકાલ માટે જે નાના નાના જે કાંઠા જે કાચ ખોદેલી છે ને, મારું માનવું એવું કે એને નદી જેટલી પહોળી કરવામાં આવે. ખરેખર જે દબાણો છે દબાણ બી જો દૂર કરવામાં આવે ને એને જો મોટામાં મોટું એને એ કાચ કરવામાં આવે ને તો પાણીનો 100% નિકાલ થઈ જાય. બાકી રેલ તો આજે હું 40 વર્ષનો ત્યારથી રેલ તો આવે છે અને દર વર્ષે 5 થી 7 રેલ આવે. રેલની નવાઈ નથી. રેલ ભલે આવતી હોય ને આવનારા દિવસોમાં આવે એનો કંઈ વાંધો નથી, પણ એ એટલું થવું જોઈએ કે એ જેટલા જોરમાં પાણી આવે છે એટલા જ જોરમાં એ પાણી નીકળે ને આવો એક રસ્તો જો સરકાર કરી આપે તો આના જેટલી કોઈ સારી વાત ન હોઈ શકે. પાણી આ મંદિર ફળિયા છે એટલે ગામનો સેન્ટર પોઈન્ટ છે. એમ જોવા જઈએ તો હાઈટ પર બી ખરું, કેમ કે 2022ની અંદર અહીંયા લગભગ એમ જોવા જઈએ તો 4, 4.5, 5 ફૂટ પાણી હતું કે ગામના લોકો અવર જવર કરી શકે એટલું પાણી હતું. પણ આ વખતે પાણી જે હતું એ આ સ્કૂલ બાજુ, આપણે સ્કૂલ બાજુ જોઈએ, આ સ્કૂલમાં જે દિવાલ હતી એ દિવાલ કરતાં બી ઉપર પાણી હતું. એટલે કે નીચેનો જે માળ હતો એ માળમાં બી 3 ફૂટ પાણી હતું. પહેલાં જે નીચેના ક્લાસો છે એ ક્લાસમાં બી ઓછામાં ઓછા 3 ફૂટ પાણી હતું. પછી આ બાજુ આપણે મંદિર બાજુ જોઈએ, આ મંદિરની હાઈટ તમે જોઈ લો. આ મંદિરની જે હાઈટ છે ને એ મંદિરની હાઈટ ઓછામાં ઓછી લગભગ મારું ગણિત એવું કહે કે આ દિવાલ છે એ દિવાલ 7 ફૂટ ઉપર છે. પણ એ દિવાલની ઉપર એટલે કે માતાજીનું જે ગર્ભગૃહ છે એ દિવાલથી બી 3 ફૂટ છે. એ ગર્ભગૃહમાં પણ પાણી હતું આ વખતે. એટલે હકીકત જોવા જઈએ તો ગામના લોકો એવું નહીં વિચારતું કે આ મંદિરમાં પણ પાણી જશે, પણ આ વખતે રેકોર્ડ બ્રેક ખરેખર કહું ને તો એની અંદર બી પાણી ગયું અને એટલું પાણી આવ્યું કે કોઈ વિશ્વાસ નહીં કરી. કોઈને અત્યારે આપણે ખાલી ક્લીન ફોટો બતાવ્યો કોઈ સાચું બી નહીં માને, પણ હકીકતમાં એના ફોટા કદાચ અમારી પાસે હશે બી કે અંદર કેટલો કાદવ હતો. એટલે આ વખતે પાણી અનહદ પાણી આવ્યું એમ.
પાણી આવ્યું તો આવ્યું, પાણી રોકાયું દુનિયાભરનું. ખરેખર સરકાર જો આના ઉપર ગંભીર પગલાં નહીં લેશે ને તો આ સરકારના દિવસો ખરાબ આવવાના પાક્કું છે. કેમ કે હવે ગામ ટ્રસ્ટ છે, ગામ એટલું કંટાળેલું છે કે એની કોઈ હદ નથી એમ. એટલા માટે કહીએ છીએ તમને, બે હાથ જોડીને અમે વિનંતી કરીએ કે આના માટે યોગ્ય પગલાં લો, પાણીનો નિકાલ થાય. જો કુદરતની આફતને કોઈ અટકાવી નથી શકવાનું, પણ પાણીનો નિકાલ એ તો આપણા હાથમાં છે. એટલા માટે એ જેટલું જલ્દીથી એ નિકાલ પાણીનો થશે ને એટલો બેનિફિટ, એટલો ફાયદો એ જે તે મહારાજ ગામના નહીં, દરેક ગામના લોકોને મળશે. કેમ કે મારા ગામથી શરૂઆત થાય, પછી ભેંસલા, છાપર, કલમથા, મોરલી, આ બધા ભાઠા, ઘોડાફળી, આ બધા ગામોને મારા પછી પાણી લાગે. એટલે વિચાર કરો તમે કે આ બધા ગામોને આની કેટલી અસર થતી હશે. મેંદરપાટ, આવા તો 12-14 ગામડા છે, એ બધા જ ગામોને આ પાણીની અસર થાય. અને એ પાણીનો નિકાલ જો નહીં કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર મૃત્યુનો દર કદાચ તમે 2-3 ડિજિટની અંદર થશે. જે કદાચ અત્યારે 12, 15, 20 કે 40ની અંદર છે, તે મૃત્યુનો દર આવનારા દિવસોની અંદર જો આનો પાણીનો નિકાલનો જો રસ્તો નહીં શોધવામાં આવે તો એ 500,000ની અંદર પણ હશે. એની કોઈ ગેરંટી નથી. એટલા માટે તમને નમ્ર વિનંતી છે કે પાણીનો નિકાલ વહેલી તકે અને સારામાં સારી રીતે થાય એવું કંઈક કરો. આ પૂરગ્રસ્ત લોકોની વ્યથા અને એમના પ્રશ્નો છે. આ લડત તેમના હક અને ભવિષ્ય માટે છે. અમને હવે કાયમી ઉકેલ જોઈએ છે. વિડીયોને લાઇક અને શેર કરી સબસ્ક્રાઇબ કરો.